આપણી ગાડી નાય જ છે જો નાવાનું બહુ મન થયું લાગે. જો આમાં એમ છે કે અહીંયા આ સીટ આવે ને જો અમારા ઘરે અહીંયા ગામડે ગયો વરસાદ છે આમ જો ધારવાડા થાય જો આપણે ભાવનગરમાં જ નહીં આવતો કોને ખબર અહીંયા જો આ જો અમારા કાકાનો છોકરો નાઈ આવ્યો તો જો આપણે બપોરના ગામડે નીકળ્યા ગામડે આમ જો આખા ડૂબી જાય એટલે ક્યાંના આમ જો ફૂલ જ છે આમ જો મહાદેવને જય માતા સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં અને અત્યારે તો તાર થઈ ગયા છે અને મસ્ત વરાપ નીકળી ગઈ છે કેમ કે 2-3 દિવસનો આમ આગાહી છે પણ વરસાદ કેદી આવે કઈ નક્કી નહીં. કાલે તો હતો ક્યાં કાલે તો બહુ વરસાદ હતો અમને એમ કે વરસાદ રહે કે રહે જ નહીં અમારી નવી ગાડી લઈને અમારા ગામડે જવાશે કે જવાશે જ નહીં તે આજે આપણે જવાનું છે મઢે દર્શન કરવા જવાનું છે. નવી ગાડી લીધી હોય એટલે પેલા મઢે દર્શન કરવા જવું પડે પછી આપણે બધે જવાનું એટલે આપણે જવાનું છે અત્યારે ગામડે એટલે આપણે મઢે જઈને દર્શન કરીને પછી જ બધે ગાડી લઈ જવાનું કેમ કે ત્યાં લઈ ગયો જ નથી. હવે જઈએ આપણે ગામડે જવાનું છે તો ચાલો અમારી નંબર પ્લેટ વગરની ગાડી લઈને જવાનું છે. એમાં કઈ નંબર પ્લેટ નહીં પછી આવશે તો વિડીયોમાં જોડાણ જો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું આપણે સીધા રસ્તા ઉપર ગામડેની રસ્તા ઉપર. અત્યારે આપણે પહોંચ્યા છીએ માવળના થાય ઓલી હોટલ છે ને ત્યાં ઉભા છે ને પાણી પીવા રહી ગયા છે અને આપણી બાઇક જોવા અને પાંડો તૈયાર થાય છે અને આપણે જ્યાંનો વિડીયો બનાવ્યો ને વિડીયો બનાવવાનો છે જો તમને લુક થી આપણે વિડીયો તો તમને જોયો છે તે ક્યાં હું કે મારે બનાવવાનો છે પહેલો વિડીયો હે તારે બનાવવાનો છે એમ ને હજી આપણે તો જાય છે મઢે જાય છે હવે ક્યાં મઢે જાય છે પહેલા અને પછી બધું થોડાક ફોટા પાડવાના છે પાડી ફોટા પાડવા એમ કે છે. અને જો આમાં એમ છે કે અહીંયા આ સીટ આવે ને એ મજા આવે બેઠવાની જ મજા આવે એવી રીતના આમ જો આમ તમે એવું તો હાલ્યા કરે કઈક તો ઓલું હોય ને હવે ઓલું તો કરવું પડશે. હા રોડે ઉભા રહેતા પાણી પીવાનું થોડો વિડીયો બનાવી કાઢીએ. હા પવન છે આ ઓલી હોટલ છે એવડી જ છે ને મારણા જઈએ હવે એક દી જાય મારણા કેમ કે એટલા વિડિયો ન બનાવ્યા નવી ગાડી લઈ લીધી પણ બોલવાની તો હવે આમ કઈ બોલી જો દેખાય તમને આઈફોન હું દેખાડો છે ધિક્કાર હે હમ પર બધાને પાસે હોય એમાં કઈ નવીન નથી બરાબર તારે આંકવાનું છે ફોટો પાડવાનો છે હવે આ કીટ ને બધું રાખીને મારે કેમ ફોટો પાડવા તો હવે આપણે ડાયરેક્ટ મળશું તમને તળાજા કે પેંડા લેવાના છે પેંડા હજી પેંડા નથી લીધા આપણે પેંડા લેવાના છે પેંડા પેલા 3 દિવસ થઈ ગયા ગાડી લીધી એના પણ હજી કોઈને પેંડો નથી. અત્યારે પોગી જશે આપણે તળાજા પેંડા લઈ લઈ પેંડા લેવાના છે આપણે વ્હાઈટ ક્યાં પેલા પાણી પી લઈ થાકી ગયા છે નવી ગાડીમાં આવ્યા ને એટલે હા અને ગાડીનો એકદમ ઓસમ આમ બધા જોતા મજા આવે તમને આમ લઈને જાવ અને પાણી તો ગળે ને ઉતરતું ક્યાં આવી ગાડી નો લે અચ્છા હમકો સિખા તો હાથીમાં એમ થાય કે હા હાંકવાની મજા આવે અને આપણી બાઇક પડી છે અહીંયા સામી જો કેમ પડી ક્યાં હવે થાકી ગયું અહીંયા એને વાહે બે થાકી જાય એમ કે વાહે બેવાની મજા આવે મળે મજા નથી આવતી થાકી ગયા આમ મજા અબે ક્યાં બોલ રહા હે પિલિયલ નામ થાકી જાય એવું ના મજા તો આવે પેંડા આવી જશે પેંડા લઈ લીધા અને હવે મળીએ આપણે ડાયરેક્ટ હે પૈસા તું આપી દે તારી પાસે પૈસા પૈસા હાલો મળીએ આપણે ડાયરેક્ટ મટે અહીંયા અમારા ગામડામાં પાણી ભરાઈ ગયેલું આપણે ભાવનગરમાં વરસાદ જ નથી આમ તો અહીંયા જો પાણી ભર્યું અમારે જો અહીંલી વાડીએલું ક્યારેક પાણી ખૂટી જાય ને ત્યારે અહીંલું ક્યારેક જો આપણે મઢે દર્શન કરી લીધા છે ને પેંડા આપણે જો પેલા માતાજીને મઢે ધરી દીધા છે માતાજીને આ અમારો મઠ છે ઈંગળામાં છાઉણમાં અને આપણી ગાડી પડી છે જો અહીંયા સામે તમને દેખાતી મઠની સામે આમ ક્યાં હા પેંડા હવે બધા પેંડા વેચવાના છે હવે બધા કહેતા હતા ને પેંડા 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 હવે પેંડા આપી દઈશું બધાને હા તો હવે પેંડા વેચવાના છે કેમ કે માતાજીને પેલા મઢે આપણે ધરી દઈને પછી બધાને પેંડા વેચાય. તો જો આપણે દર્શન કરી લીધા છે અને ભાવેશ જાય છે ડેલો દેવા ગાડી અંદર લીધી એટલે બંધ તો કરવી જ પડે. છૂટ પે લો ખોલીને
હાલો આપણે ફાઇનલી જો દર્શન કરી લીધા છે અને ગાડીને પગે લગાડવાથી ગાડીને પગે લગાડી દીધી અને પેંડાએ માતાજીને ધરી દીધા છે અને હવે જઈએ છીએ આપણે ઘરે વાળીએ. એ તો તમે જોયું છે, તમને બતાવ્યું ને પણ બતાવીશું આજે એવું લાગે ને તો આ વિડીયોમાં બનાવ્યો વિડીયોમાં કન્ટિન્યુ ગાડીને બહાર કાઢી લ્યો. હા સારું હવે વાડીએ છે. હે વાડીએ છે. હવે વાડીએ જઈએ. જો અમારા ઘરે અહીંયા ગામડે ગયો વરસાદ છે. આમ જો ધારવાડા થાય જો આપણે ભાવનગરમાં જ નહીં આવતો કોને ખબર. અહીંયા જો હા જો અમારા કાકાનો છોકરો નહીં ક્યાં રાઉન્ડ મારવા જો કેમ લાગી? એક નંબર જો વરસાદ જો તમે આમ જો અહીં ઝાડવા છે ને આમ જો આ નાય છે જો कुछ भी આને તરત આવો આપણે ભાવનગરમાં નથી આવતા. અહીંયા બધા ગામડામાં બહુ વરસાદ પડે અમારા અંતરવરમાં. અહીંયા જો ધારવાડા કેમ આ અમારું ગામડું પાણી ન ભરવું પડે. પાણી ન ભરવું પડે આમાં જોતા ને એવા મેકી દે એટલે આવી રીતના. આમાં કેવો દેખાતો ને જો હું કેતું પાણી નથી આવતું. A few moments later. બે કલાક તો એક ધારો વરસાદ ચાલુ. આમાં જો બધે પાણી કરી ગયા આમ તમને દેખાતા હોય. અને આપણી ગાડી અહીંયા નાઈ કાઢી પેલી ફેરી આપણા ગામડે આવીને નાઈ કાઢી. ઘરે ત્યાં ન નવરાય અહીંયા આવીને નાઈ કાઢી. અને હવે આપણે નીકળીએ છીએ ભાવનગર જવા માટે. તારે ત્યાં જવાનું છે? બકાલ લેવા જવાનું. તમારે ભાઈ આવવાનું છે ભાવનગર? હે એને જલસા હે જો ભાઈ એનું ટ્રેક્ટર પડ્યું છે ત્યાં ઢાકેલું હે. હવે શેઠના ફોન આવવા માંડ્યા. આ જાય ભાઈ ક્યાં તમે ક્યાં જાવ? શેરડીમાં જૂના કોયા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. કોડીના તો હવે જાવું ને. હાલો તો અમારે એમ છે બહાર નીકળ્યા ને બકાલ લેવા જવું અને બહુ બકાલ લેવા. અત્યારે અવાજ નહીં આવે. અમે બહાર ઘરે ભાવનગર ભાગ્યા આમ વરસાદ પાછો ચાલુ થઈ ગયો. આમ તો એ એમ કે આજે તમને ભાવનગર જવા જ નહીં દેવાય એટલો વરસાદ આવે. બોલો આમાં અવાજ તમને સંભળાતો છે એટલો વરસાદ આવે છે. આ જો આમ ઘડી વારમાં ધારવાડા કરી ગયા. આજે કેમ થાય આપણી ગાડી નાય જ છે જો. હા અવાજ કેવા આવતો એ તો નથી ખબર અમને. વરસાદ આ થોડી હવે ભાવનગરમાં પડે. હવે ભાવનગરમાં જરૂર છે. હા એ તો જો આપણે બપોરના ગામડે નીકળ્યા. ગામડે આમ જો આખા ડૂબી જાય એટલી કેનાલ આમ જો ફૂલ જ છે આમ જો. અને વરસાદ તો રેવાનું નામ જ નહીં લેતો. ક્યાં બપોરની વાત છે. હા ને ઓલું આમ જો ખેતર અડધું. અહીંયા ખેતર જો અને આ તળાજા ડુંગરો અહીં જો કેવો બધા આમ તમને દેખાતો ઝાંખો. અમે કેટલી વાર તો ગામડે અડધી કલાક ખોટી જાય. હા એટલો ફ્લોમાં જાય. અને વાડીઓમાં બધે પાણી જ છે. હા ભમરી પડે એમાં જવું છે તાર નાવા. અમારી ગાડી જવાની નાય જ છે બપોરની. અમે નીકળ્યા ને ત્યારના નાય છે. અમે જો નાય કાઢ્યા હવે ક્યાં ભાવનગરમાં કેવો વરસાદ પડી પછી કેવો મસ્ત મજાનો તાવ આવે કોને ખબર હવે. હા અમારે ભાવનગરમાં આવે કઈ ખબર નથી. હવે આ જઈએ સહી હવે તળાજા હજી નહીં પડે. કલાકથી નીકળ્યા ને પણ ક્યાં 2 કલાક પાણી નીતારે જો. તો હાલો હવે નીકળીએ તળાજા. ક્યાં પગી હજી કઈ નક્કી નથી. તળાજા થી તળાજા લગણા વરસાદ બહુ હતો. આમ નેરામાં પાણી જાય અને અહીં પર કઈ નથી જોતા. હે ખાલી સાંટા ભીનાણેલા હે બાકી કઈ નથી. અહીં ત્યાં અમારે ગામડે એમ વરસાદ પડ્યો હજી તો ચાલુ જ છે ત્યાં વરસાદ. અમે આખા ભીના જાય ખાલી 2 મિનિટ ચિંતા તો આખા. હવે જઈએ છીએ ઘરે. હવે ધીમે જઈએ છીએ ઘેરે. ભાવનગરમાં મને નથી લાગતું. તને લાગે અહીંયા જો વાદળા છે ખાલી. ભાવનગર ઘરે પોકી જશે ને અહીંયા તો આપણે આવ્યા ને તો આમ કઈ વરસાદ નું નામ જ નહીં લેવાનું. સમજો અત્યારે વાદળા દેખાય આમ જો હાવ. વેલા આવ્યા હોત ને તો સુરજ દાદાના દર્શન થતા જ ત્યાં. વાતમાં હતા જ તે પણ અમે કઈ વરસાદનો આખા ભીનાઈ ગયેલા હતા. પછી કઈ ફોન કાઢ્યો નહીં. ઓલા પણ કાઢ્યો તો માઇન્ડ ઘરે પોઈગા. હા ને વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક ફરી મળશું એક નવા વ્લોગમાં. બાય મહાદેવ. સબસ્ક્રાઇબ તો કરી જ કાઢજો. એમ નહીં.